નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દશામાના પવિત્ર વ્રત ચાલી રહ્યા છે ત્યારે સિનોર તાલુકાના છાણબોઈ ગામે દશા માતાજીના ભક્તના ઘરે માતાજીએ પરચો બતાવ્યો. સિનોર તાલુકાના છાણબોઈ ગામે શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ દશામાની સ્થાપના કરી ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારે સિનોરના છાણભોઈ ગામે રહેતા વસાવા કાંતિભાઈ ગેલાભાઈના ઘરે છેલ્લા 26 વર્ષથી દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. છેલ્લા 5 વર્ષથી જ માતાજી પરચા આપી રહ્યા છે ત્યારે માતાજીના ભાવિ ભક્તો ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કરે છે. ત્યાં વ્રતના 6ઠ્ઠા દિવસે દશામાની મૂર્તિમાંથી જમણા હાથમાંથી કંકુ પડવા માંડે છે અને કંકુનો ઢગલો જોવા મળે છે. દશામાએ ભાવિ ભક્તોને અનેક અવનવા પરચા આપ્યા છે અને માતાજીએ પગલાં પણ પાડ્યા છે. આ વાત વાયુવેગે નગરમાં પ્રસરતા દશામાના ભક્તો દર્શનાર્થે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અને માતાજીની આરતી પૂજા કરી આશીર્વાદ લીધા હતા. મા દશામાની સ્થાપના કરવામાં આવી છે અને અહીં કાંતિભાઈના મઢે મા દશામાં પાછલા 5 વર્ષોથી અવનવા પરચા બતાવે છે. જેમ કે મા દશામાના હાથમાંથી કંકુ ઝરી રહ્યો છે અને મોઢાના ફેસ ઉપરથી પણ કંકુ ઝરી રહ્યો છે. અહીં 5 મૂર્તિમાંથી કંકુ ઝરે છે અને મા દશા માતા કંઈક ને કંઈક આવા નવા પરચા બતાવે છે. જય દશા.